હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું પ્રસંગમાં જમણવારમાં ફરસાણ તરીકે પીરસવામાં આવતી કટલેસ. જનરલી કટલેસ પ્રસંગમાં બટાકાની હોય છે, પણ આજે હું તમને એક અલગ જ રીતે પૌવા અને બટાકાની કટલેસ બનાવીને રેસીપી તમારી સાથે શેર કરીશ અને બે અલગ અલગ રીતે કોટિંગ કરીને બતાવીશ. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીં મેં 1 બાઉલ જેટલા પૌવા લઈ લીધા છે અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને તેને સાફ કરી લઈએ. ફરીથી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને 2 મિનિટ માટે એને પલાળવા દઈશું. ત્યારબાદ તેને એક ચાળણીમાં નિતારવા દઈશું. અહીં આ પૌવાને 10 મિનિટ માટે આપણે એને નિતારવાના છે, એટલે પૌવા છે આપણા એકદમ કોરા થઈ જાય અને થોડું પણ પાણી ન રહે. હવે મેં અહીં 1 બાઉલ લઈ લીધો છે અને 3 નંગ જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે અને બટેકાને આવી રીતના હાથેથી મેશ કરી લેવાના છે. 3 નંગ બટેકા અને 1 બાઉલ પૌવામાંથી તમારી 12થી 13 નંગ જેટલી કટલેસ બનીને રેડી થઈ જશે. હવે બટેકા મેશ થઈ ગયા છે, તેમાં પૌવા એડ કરી દઈએ. તમે જોઈ શકો છો પૌવા એકદમ કોરા થઈ ગયા છે, થોડું પણ એમાં પાણી નથી. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પૌવામાં જરા પણ પાણી ન હોવું જોઈએ. જો પાણી રહી જશે તો કટલેસ છે એ સારી નહીં બને અને તળવા તાણે છૂટી થઈ જશે. હવે પૌવા અને બટેકાને હાથેથી આવી રીતના મેશ કરી લઈએ. હવે તેમાં મેં હાફ બાઉલ જેટલો શિંગદાણાનો અધકચરો પાવડર લીધો છે. તમે અહીં કાચી શીંગનો પાવડર પણ લઈ શકો છો. તેમ કાચી શીંગને શેકી ફોતરા કાઢી અને અધકચરા આવી રીતના પીસી લેવાના. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર નાખી દઈએ, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અહીં મેં બટેકા બાફવામાં પણ થોડું મીઠું નાખ્યું છે, એટલે અત્યારે આપણે થોડુંક જ નાખીશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલા લીલા ધાણા નાખી દઈએ, 1 નાની ચમચી ખાંડ નાખી દઈએ ને અડધો લીંબુનો રસ નાખીશું. ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. કટલેસમાં આદુ મરચાંનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે, જેથી આ પેસ્ટથી આપણે કટલેસમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અહીં તમે હળદર પાવડર અને લાલ મરચું પાવડર પણ નાખી શકો છો. અહીં મેં તીખાશ માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે હું લાલ મરચું પાવડર નથી નાખી રહી. જો તમારે તીખાશ માટે લાલ મરચું પાવડર નાખવું હોય તો નાખી શકાય છે. હવે આ બધા મસાલાને આપણે હાથેથી મિક્સ કરી લઈએ. આ કટલેસ છે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી ઇન્ગ્રીડિયન્ટ સાથે બનીને તૈયાર થાય છે, તો ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. હવે અહીં એક હાથમાં મેં તેલવાળો કરી લીધો છે અને બટેકાનો લુવો હાથમાં આવી રીતના લઈ અને આપણે ગોળ રાઉન્ડમાં શેપ વાળી લઈશું. હાથમાં તેલ લગાવવાથી બટેકાનો માવો છે એ આપણે હાથમાં ચોટશે નહીં અને કટલેસનો શેપ છે એ સરસ આવશે. હવે આવી રીતના રાઉન્ડ શેપમાં આપણે કટલેસ વાળી લઈએ. આપણે રાઉન્ડ શેપમાં કટલેસ બનીને રેડી છે. હવે તેવી જ રીતના આપણે બટેકાનો લુવો લઈએ અને જે બજારમાં આવી રીતના હાર્ટ શેપના મોલ્ડ મળે છે એ મેં લઈ લીધું છે અને આવી રીતના બટેકાના માવાને આવી રીતના અંદર નાખી અને પ્રેસ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો ઇઝીલી નીકળી જાય છે. તમે કોઈ પણ શેપ કરી શકો છો. તમને ફરીથી બતાવી રહી છું. આવી રીતના બટેકાનો લુવો લઈ અને આવી રીતના જે હાર્ટ શેપનું મોલ્ડ છે એમાં બટેકાનો માવો નાખી અને તેને હળવેથી પ્રેસ કરવાનું અને એ મોલ્ડમાંથી ઇઝીલી નીકળી પણ જાય છે. તો આપણી કટલેસ બધી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે કોટિંગ માટેની જે સ્લરી બનાવવાની છે એ બનાવી લઈએ. અહીં મેં 3 ચમચી જેટલો મેંદો લીધો છે. તમે અહીં કોર્નફ્લોર અથવા તપકીર પણ લઈ શકો છો. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને આપણે સ્લરી બનાવી લઈએ. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેમાં લમ્સ ન રહે. તમે જોઈ શકો છો ચમચીમાંથી પડે એવી પતલી સ્લરી બનાવવાની છે. આપણે સ્લરી છે એ બનીને રેડી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે કટલેસનું કોટિંગ કરવા માટે મેં અહીં ટોસ્ટ લીધા છે. તમે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
અહીં ટોસ્ટને નાના ટુકડા કરી અને આપણે એને મિક્સર જારમાં પીસી લઈએ. તમે જોઈ શકો છો ટોસ્ટનો સરસ પાવડર થઈ ગયો છે. હવે મેં તમને પહેલાં કીધું એમ કે હું તમને 2 રીતે કોટિંગ કરીને બતાવીશ. તો એક પ્લેટમાં છે એ ટોસ્ટનો પાવડર છે અને બીજી પ્લેટમાં છે એ રવો છે. હવે સૌથી પહેલાં એમાં મેંદાની સ્લરીમાં ડીપ કરી લઈએ અને જે ટોસ્ટનો પાવડર બનાવ્યો છે એમાં ચારે તરફથી આપણે સરખી રીતના કોટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ કોટિંગ થઈ ગયું છે. તેવી જ રીતના બીજી કટલેસને મેંદાની સ્લરીમાં ડીપ કરી અને આપણે જે રવો છે એમાં આપણે ચારે તરફથી કોટિંગ કરશું. તો બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ટોસ્ટના પાવડરમાં મેં જે કરી હતી એ રેડી થઈ ગઈ છે. હવે અહીં મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. હવે આપણે જે રવામાં કોટિંગ કરેલી છે એ કટલેસને તળી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ પર જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર તળશું તો ઉપરનું પડ છે એ બ્રાઉન થઈ જશે અને અંદરથી જે આપણે કટલેસ છે એ કાચી રહી જશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે કટલેસને તળીશું. તમે જોઈ શકો છો કટલેસનો મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે કટલેસ. હવે આપણે જે ટોસ્ટનો પાવડર બનાવ્યો હતો એની અંદર ડીપ કરેલી કટલેસને તળી લઈએ. તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાની છે જેથી મસ્ત ક્રિસ્પી એવી કટલેસ બનશે. તળીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણે અલગ અલગ રીતે કોટિંગ કરેલી કટલેસ. એક છે રવામાં મેં રબદોળેલી છે એ કટલેસ તૈયાર છે અને એક છે ટોસ્ટના પાવડરમાં કરેલી છે કોટિંગ કરેલી. અહીં મેં એને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. તો તમને કેવી લાગી આ રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.